આજે આપણે બનાવીશું સરસ મજાની પાઉંભાજી। સૌપ્રથમ કોબી, રીંગણ અને બટાકાને બાફી લીધા છે। હવે સરસ બફાઈ ગયા છે। હવે આપણે બટાકાની સાલ ઉતારી તૈયાર કરશું। ત્યારબાદ ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને પાઉંભાજી મસાલો ને સરસ તૈયાર કર્યા છે। હવે વઘાર મૂકીશું। તેલ એડ કરીશું। સરસ મજાનું ડુંગળીની પહેલાં પેસ્ટ ઉમેરીશું। ડુંગળી ધીમા આંચે ડુંગળીને સાતળવા દઈશું। આછા ગુલાબી કલરની થાય પછી પેસ્ટ સરસ સતરાઈ જાય પછી ટામેટાં ઉમેરવાના। ત્યાં સુધી પેસ્ટને સાતળવાની જેથી પાઉંભાજીનો ટેસ્ટ સરસ આવે। ચમચીથી હલાવતું રહેવાનું જેથી નીચે પેસ્ટ ચોંટે નહીં। હવે મરચાં, આદું અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની। એને મિક્સ કરી લેવાની। સરસ મિક્સ કરતું જવાનું। હવે મિક્સ કરતું જવાનું ધીમે આંચે। પછી હવે ટામેટાની પેસ્ટ ઉમેરીશું। ટામેટાની પેસ્ટને સરસ મિક્સ કરી દેવાની। ત્યારબાદ હવે મીઠું નાખવાનું જેથી ટામેટાની પેસ્ટ છે તે સરસ ચડી જાય। ત્યારબાદ બધું શાકભાજી બાફેલું છે તેને તેલ છૂટવા માંડે એટલે એડ કરી દેવાનું। તેમાં મીઠું નાખીને બાફેલું છે તેથી ચેક કરી અને પછી મીઠું નાખવાનું। હવે પાઉંભાજી મસાલો એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું। ત્યારબાદ સરસ મિક્સ કર્યા પછી સરસ મિક્સ કરી દેવાની જેથી કલર આપણો આવવા માંડ્યો છે। ચમચીથી હલાવીને થોડી હળદર એડ કરવાની, થોડું મરચું એડ કરવાનું, સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું। ટેસ્ટ કરીને કરવું જેથી મીઠું વધારે ના પડે। હવે આપણી ભાજીનો કલર કેવો સરસ દેખાવા લાગ્યો છે। પછી સરસ મિક્સ કરી અને હલાવવાની અને પછી ઢાંકી દેવાનું। 2 મિનિટ સુધી સરસ ચડવા દેવાની। પછી જો સરસ આપણી ભાજીની સ્મેલ આવી રહી છે અને તૈયાર થઈ ગઈ છે। હવે અંદર આપણે કોથમીર એડ કરીશું। કોથમીર છેલ્લે એડ કરવાની જેથી તેનો સ્વાદ સરસ આવે ને સ્મેલ પણ સારી આવે। હવે આ પાઉંભાજીના પાઉં બનાવીશું। આ સરસ તીખા અને મસાલાવાળા પાઉં બનાવીશું જેથી પાઉંભાજી વધારે ટેસ્ટી લાગે। મરચું પાણીમાં મેં મરચું કાશ્મીરી એડ કરી અને પેસ્ટ બનાવી લીધી છે અને પાઉંને શેકી લીધા છે। જો મસાલા પાઉં લાગે છે ને એ કેવા સરસ છે। જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। હવે આપણે પાઉંભાજીને સર્વ કરીશું। ભાજીને સર્વ કરવાની, પછી મસાલા પાઉં મૂકવાના। સીધું
પછી લીંબુ મૂકવાનું, ડુંગળી એડ કરવાની. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.